જય માતાજી મિત્રો, નવા વર્ષના આપ સૌને સાલ મુબારક. મિત્રો, આજે સવારથી જ દરવાજા પર કોઈ અજાણ્યો અવાજ મારે છે કે શુકન લઈ લ્યો શુકન. એટલે હું દોડીને એ શુકન લેવા ગઈ. શુકનમાં શું હતું આપ સૌ જાણતા જ હશો, નમક. પણ કદાચ આપ એ નહીં જાણતા હોય કે શુકનમાં નમક શા માટે આપે છે, સાકર કેમ નથી આપતા, ખાંડ કેમ નથી આપતા. તો ચાલો જાણીએ એક આની પાછળની પૌરાણિક કથા. એકવાર દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી ઝૂલા પર ઝૂલતા હતા અને આનંદની પળો માણી રહ્યા હતા. ત્યારે રૂક્ષ્મણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને અનાયાસે જ પૂછી લીધું, પ્રભુ, હું તમને કેટલી વાલી લાગુ છું, તમે મને કેટલો પ્રેમ કરો છો. એટલે ભગવાને થોડું વિચારીને જવાબ આપ્યો કે તું મને મીઠા જેટલી વાલી લાગે છે, હું તને નમક જેટલો પ્રેમ કરું છું. એટલે રૂક્ષ્મણીજી તો રીસાઈ ગયા કે મીઠા જેટલી તુચ્છ, હલકી, સસ્તી વસ્તુ સાથે મારી સરખામણી કરી. એ તો રીસાઈને જતા રહ્યા. એટલે ભગવાનને ખ્યાલ આવી ગયો. ભગવાને એમના બધા જ નોકર ચાકરને, સેવકોને બોલાવ્યા અને કીધું કે આજે સાંજનું ભોજન રૂક્ષ્મણીજીનું પ્રિય ભોજન હોવું જોઈએ. એ પ્રમાણે મેનુ થયો, પણ શરત એક છે કે એક પણ પ્રકારના ભોજનમાં નમક નાખવાનું નથી. સાંજ પડે છે, 32 ભાતના ભોજન પીરસાય છે. ભગવાન અને રૂક્ષ્મણીજી જમવા બેસે છે. રૂક્ષ્મણીજી તો થાળી જોઈને એકદમ ખુશખુશાલ થઈ જાય છે, પરંતુ જ્યારે ભોજનનો પહેલો કોળિયો મોઢામાં નાખે છે એટલે માતાજીનું મોઢું પડી જાય છે કે આ શું, આમાં તો નમક જ નથી. બીજા વ્યંજનમાંથી એક કોળિયો ચાખે છે, તેમાં પણ એ જ વસ્તુ થઈ. એમ કરતાં કરતાં બધા જ વ્યંજન ચાખે છે અને રૂક્ષ્મણીજી તો ઘણો જ ગુસ્સો દર્શાવે છે કે આટલું સરસ મારું પ્રિય ભોજન બનાવ્યું છે અને એક પણમાં નમક તો નાખ્યું જ નથી, નમક વગર કઈ ટેસ્ટ આવે ખરો. એટલે ભગવાન હસવા લાગ્યા. રૂક્ષ્મણીજી વધારે ગુસ્સે થાય છે કે આ બધા જ ભોજનનો સ્વાદ બગાડી નાખ્યો છે અને તમે ખુશ થાઓ છો. ત્યારે ભગવાને એટલું જ કીધું કે હા, જેવી રીતે ભોજનમાં મીઠાનું મહત્વ છે એવી જ રીતે મારા જીવનમાં તમારું મહત્વ છે. ત્યારે રૂક્ષ્મણીજીને પોતાની ભૂલ સમજાય છે અને તે કહે છે કે હા પ્રભુ, હવે હું સમજી ગઈ કે તમે શા માટે મને એવો જવાબ આપ્યો હતો કે હું તને મીઠા જેટલો પ્રેમ કરું છું. સાથે જ બીજા દિવસે બેસતું વર્ષ હોવાથી રૂક્ષ્મણીજીએ એવું એલાન પણ કર્યું કે આવતીકાલે આપણે આપણા તમામ નગરજનોને મીઠું જ ભેટ તરીકે આપશું, જેથી કરીને આપણી પ્રજા મીઠાને શુકનવંતું ગણે અને મીઠાનું મહત્વ ગણે. મિત્રો, ઘણીવાર આપણા જીવનમાં પણ આવું જ હોય છે કે કોઈ વ્યક્તિ આપણા માટે એટલું અગત્યનું હોય છે પરંતુ આપણને ખ્યાલ નથી હોતો. જ્યારે એ વ્યક્તિ આપણે આ જીવનમાંથી જતું રહે છે ને, ત્યારે આપણને એની ખૂબ ખોટ ચાલે છે. આથી જ આજના નવા વર્ષના દિવસે તમારા જીવનમાં મીઠાનો રોલ કોણ ભજવે છે, થોડું વિચારજો અને એકવાર એને ભેટીને એને થેન્ક યુ કહેજો. લાઈક તમારા માતા પિતા, તમારા લાઈફ પાર્ટનર, તમારા મિત્ર, તમારા વડીલો, તમારા ભાઈ બહેન. આજનો દિવસ નવા વર્ષનો શુભ દિવસ છે. આપણા તમામ રિશ્તાઓને તાજા કરીએ, આપણા ગીલા શિકવા દૂર કરીએ, કોઈકને માફ કરી દઈએ, કોઈકની માફી માંગી લઈએ અને આગામી વર્ષ આપણા સૌનું ખૂબ જ ખુશખુશાલ, સુખમય જાય એવી આપ સૌને શુભકામનાઓ. હેપી ન્યૂ યર. આવજો.